જય માતાજી। આજે ટોકરીનું શાક આપણે બનાવી દઈએ। તો એની માટે મેં એકદમ છાશ ખાટી લીધી છે, ખાટી છાશ લેવાની છે અને એમાં બધો મસાલો નાખી આપણે જે રેગ્યુલર મસાલો હોય છે એ નાખીને પછી એને ઉકાળવાની, ખૂબ ઉકાળવાની છે ને પછી ચણાનો લોટ નાખવાનો। છાશ બરાબર ઉકળી નહીં હોય તો એ કાચી રહેશે। એમાં સમાય એટલો લોટ નાખી અને એને સરસ રીતે બફાવા દેવાનું। બધો લોટ સરસ મિક્સ કરી લઈએ। એકદમ સરસ એને હલાવી મિક્સ કરી અને ઢાંકીને રહેવા દઈશું। થોડી વારમાં સરસ બફાઈ જશે, વાર નથી લાગતી, ફટાફટ થઈ જાય છે। જો બિલકુલ હાથમાં નથી ચોંટતો, મતલબ બફાઈ ગયો છે લોટ। તો એને આવી રીતે એક થાળી ઉપર લઈ અને એને વણી લેવાનું। તમને થેપીને ફાવે તો થેપીને, કાં તો પછી વણીને લેવાનું। બસ આવી રીતે વણી લેવાની પછી અને નાના નાના પીસ પાડી લઈશું પછી વણી જાય એટલે। બની શકે એટલી પાતળી વણવાની, એટલે ચડવામાં વાર ન લાગે, સરસ પાકી જાય છે। હવે પહેલાં આપણે કોરી વઘારી લઈશું। આમ એકદમ કટકી કરવાની છે ડુંગળીની નાની પીસી અને એને રાઈ જીરું નાખીને સાંતળી લેવાની। અને સાંતળાઈ ગયા પછી એમાં બધો મસાલો કરી દઈશું અને ખાટી છે છાશમાં કરેલી એટલે ખાંડ તો નાખવાની જ છે થોડી। તો જુઓ આપણી કોરી ટોકરી તૈયાર છે। ધાણા નાખી દઈશું। હવે રસાવાળી ટોકરી તૈયાર કરી દઈએ। ઓલામાં આપણે કટકી નાખી છે, આની અંદર મિક્સરમાં પીસીને લેવાનું છે। ડુંગળી અને ટમેટાં બંને પીસી લેવાનું। લસણ પણ નાખવું હોય તો નાખી શકાય અંદર, પણ હું લસણવાળું મરચું અલગથી નાખું છું। શેકાવા દઈશું। બધા મસાલા નાખી દઈએ। મરચું થોડુંક વધારે નાખવાનું। આ શાક તીખું હોય છે તો જ સરસ લાગે છે। ગરમ મસાલો નાખી દઈએ, હળદર અને એને સરસ શેકાવા દઈશું। તેલ છૂટું પડે ત્યાં સુધી એને શેકવાનું છે। જો શેકાઈ ગયું છે, તેલ બધું બહાર નીકળવા લાગ્યું છે। મીઠું નાખી દઈએ છેલ્લે। હવે આની અંદર પાણી નાખી દેવાનું। ઢોકળી નાખી દઈશું અંદર અને થોડીક વાર માટે એને ઉકાળશું। જરૂર પ્રમાણે પાણી નાખવાનું એમાં। તો ઢાંકીને થોડીક વાર એને ઉકળવા દઈએ। જો સરસ થઈ ગયું છે। ધાણા નાખી દઈએ। તૈયાર છે આપણી ઢોકળી। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।